Hello everyone, good morning. Today we are going to learn lesson number 1, read to the wild savior એટલે કે વન્ય જીવન રક્ષક. તો દર વખતે આપણે પ્રશ્ન કરીએ છીએ આપણી જાતને કે વાય આર વી ગોઈંગ ટુ લર્ન ધીસ ચેપ્ટર, આપણે શું કામ આ પાઠ ભણવાના છીએ. તો આ પાઠ છે એક માતાનો પ્રેમ છે એ દર્શાવતો પાઠ છે અને માતા આપણને કેટલે હદ સુધી પ્રેમ કરે છે તે આ પાઠમાં આપણે શીખીશું. Neelam came dashing into the house, shouting joyfully, અલીભાઈ has come, અલીભાઈ has come. ખુશીથી બૂમો પાડતી નીલમ ઘરમાં દોડી આવે છે અને બોલે છે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. અહીંયા ડેશિંગનો અર્થ થાય છે ઝડપથી આવવું. All the members of Ramsingh's family went running out to see, and there he was. A tall man with broad shoulders, red cheeks and nose, એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન. અહીંયા છે આપણે જોઈ શકીએ છીએ રામસિંગના પરિવારના બધા સભ્યો દોડતા બહાર આવી જાય છે અને ત્યાં ઊભો હોય છે પહોળા ખભા ધરાવતો ઊંચો રતુમડા ગાલ તથા નાકવાળો ઘઉંવર્ણો એક માણસ. બ્રોડ શોલ્ડર્સ એટલે કે પહોળા ખભા, રેડ ચીક્સ એન્ડ નોઝ એટલે કે લાલાશ પડતા ગાલ અને નાક, એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન, વિટિશ એટલે કે ઘઉંવર્ણો, કોમ્પ્લેક્શન એટલે કે જે ચામડીનો રંગ હોય છે તે. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ થીક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર્સ, બિગ લેધર બૂટ્સ એન્ડ અ બ્રાઉન ફર કેપ. આ જે અલીભાઈ છે તે કેવા દેખાતા હતા, તેમણે શું પહેરેલું હતું? તેણે જાડો લાંબો ગરમ કોટ, તંગ પાયજામો, મોટા ચામડાના બૂટ અને બદામી રૂવાટીદાર ટોપી પહેર્યા હતા. વુલન કોટ એટલે કે જે ગરમ કોટ હોય છે, ઊનનો જે કોટ છે તેની વાત થાય છે. ટાઇટ ટ્રાઉઝર એટલે કે અહીંયા પેન્ટની વાત થાય છે. ટાઇટ એટલે કે સારું ફિટિંગ હોય તેવું પેન્ટ છે એમણે પહેરેલું હતું. બિગ લેધર બૂટ્સ, મોટા લેધરના એટલે કે ચામડાના શૂઝ પહેર્યા હતા, બૂટ પહેર્યા હતા. એન્ડ અ બ્રાઉન ફર કેપ અને બદામી રંગની ફરવાળી એટલે કે રૂવાટીદાર ટોપી પહેરી હતી. With a broad smile full of warmth, Ramsingh hugged him and said, come in, you are most welcome, my friend. ઉષ્માભર્યા વિશાળ સ્મિતથી રામસિંહ તેમને ભેટી પડે છે અને કહે છે અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. હગ્ડ એટલે કે એને ભેટવું. અલીભાઈ petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. અલીભાઈ બધાને વહાલથી થાબડે છે તેમના ઘેરા અવાજમાં. તેમનો અવાજ ખૂબ ભારી હતો. એ ઘેરા અવાજમાં કુટુંબના દરેક સભ્યને સ્નેહપૂર્ણ વાત કરે છે અને સોફા પર આરામથી બેસે છે. કાઉચ એટલે કે સોફો. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ. તે દરમિયાન જે નીલમ અને અર્જુન એનો ભાઈ છે નીલમનો, તેના મમ્મી છે એ થોડીક ચા બનાવે છે અલીભાઈ અને તેના પરિવાર અને બીજા સભ્યો માટે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. અલીભાઈ છે એ હિમાલય પર્વતમાળામાં પગે ચાલીને લાંબા અંતર કાપનારા એક યાત્રી હતા. તેમને કુદરત નિહાળવું ખૂબ જ ગમતું હતું. ત્યારબાદ આપણે જોઈએ, હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, town to town in the mountains, selling dried apricots, herbs, and medicines, and precious stones he had collected during his traveling. અલીભાઈ છે એ તેમની યાત્રા દરમિયાન અમુક વસ્તુઓ એકઠી કરતા હતા, જેમ કે કિંમતી પથ્થરો છે, જે અહીંયા પ્રેશિયસ સ્ટોન્સ છે એટલે કે કિંમતી પથ્થરો. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ મેડિસિન્સ એટલે કે જે ઔષધિયા હોય, જે આયુર્વેદિક ઔષધિઓ હોય તે ભેગી કરતા હતા. તેમજ ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે કે સૂકા જરદાળુ. અને આ જે બધી વસ્તુઓ ભેગી કરતા હતા તે ગામમાં, જે પર્વતીય વિસ્તારમાં જે ગામ હતા એ ગામમાં તે વેચતા હતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંહ. રામસિંહ અહીંયા પૂછે છે હાલ તમે ક્યાં રહો છો? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું ભારત અને તિબેટની સરહદો સુધી પર્વતોમાં ઊંચે સુધી ગયો હતો. અલોન? આસ્ક્ડ નીલમ. નીલમ પૂછે છે કે એકલા?
ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. અલબત્ત હું એનાથી ટેવાયેલો છું. અલીભાઈ કહે છે કે હા, હું ત્યાં એકલો ગયો હતો અને એકલા જવું એ મારા માટે સામાન્ય વાત છે. વેલ આઈ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. અહીંયા અલીભાઈ કહે છે કે હું છે એ અહીંયા એક જ રાત રોકાવા માટે આવ્યો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. આવતીકાલે સવારે હું અહીંયાથી પ્રસ્થાન કરીશ, અહીંયાથી હું નીકળી જઈશ. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમ અહીંયા કહે છે, ના અલીભાઈ ના, અમે તમને જવા નહીં દઈએ, તમારે અમને પર્વતોની વાર્તા કહેવી પડશે. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. હિલ સ્ટોરીઝ એટલે કે પર્વતની વાર્તા. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ઘણા બધા આગ્રહ બાદ તેઓ 2 દિવસ રોકાવા માટે અહીંયા સહમત થાય છે. ઇન્સિસ્ટન્સ એટલે કે સહમત થવું. That night they all kept awake till late, sitting on his bed listening to his interesting travel experiences. તે રાતે તેઓ બધા મોડી રાત સુધી તેમની પથારી પર યાત્રાના રસપ્રદ અનુભવો સાંભળવા માટે બેસી રહ્યા હતા. અલીભાઈ began telling his story. અલીભાઈ છે વાર્તા કહેવાનું શરૂ કર્યું. It was almost a couple of hours to the nearest village. નજીકના જ ગામમાં 2-4 કલાક રોકાવાનું થયું હતું. કપલ ઓફ આવર્સ એટલે કે 2-4 કલાક. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડા જ માઇલ દૂર હતો. ભારત અને જે તિબેટની સરહદ છે ત્યાંથી થોડાક જ દૂર અલીભાઈ ત્યાં હતા. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. હું ભૂખ્યો હતો અને મારું બપોરનું ખાવાનું જે છે, જમવાનું છે એ ખાવા બેસી ગયો હતો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઇમ્સ. થોડી વારે આવતા પક્ષીઓના કલરવ સિવાય ત્યાં નીરવ શાંતિ હતી. જે ચર્પિંગ છે એટલે કે પક્ષીઓનો જે અવાજ હોય છે એને કહેવાય છે ચર્પિંગ. તો એ પક્ષીઓનો સુંદર અવાજ આવતો હતો અને ત્યાં એ જમતા હતા. I had hardly had a few morsels when I heard soft, feeble growls. મેં થોડાક જ કોળિયા લીધા હશે ત્યાં તો મને હળવો ધીમો ઘુરકાટનો અવાજ સંભળાયો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ I had hardly had a few morsels. morsels એટલે કે કોળિયા. હજી તો મેં થોડાક જ કોળિયા ખાધા હશે ત્યાં એને શું સંભળાય છે? હર્ડ એટલે કે સંભળાવવું. એને શું સંભળાયું હતું? સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ. એને ધીમો ઘુરકવાનો અવાજ સંભળાયો હતો. ગ્રાઉલ્સ એટલે કે ઘુરકવું. આઈ વોઝ અલાર્મ્ડ because from the sounds I was sure that it was nothing but a bear. એટલે અહીંયા અલીભાઈ છે સાવધ થઈ જાય છે અને એમને ખબર પડી જાય છે કે આ અવાજ છે એ બીજા કોઈનો નહીં પરંતુ એક રીંછનો હતો. અહીંયા છે એ BEAR બેર બોલાય છે. ઘણા વિદ્યાર્થીઓ અથવા ઘણા લોકો છે એ બિયર બોલતા હોય છે પણ એનું પ્રોનાઉન્સિએશન બેર થાય છે. બેર એટલે રીંછ. I quickly closed my tiffin box and bent down or bent low. મેં ઝડપથી મારો ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચે ઝૂકી ગયો. So that the smell of food and the smell of food and my body were not carried by the strong breeze to the monster. કે જેથી ખોરાક તેમજ મારા શરીરની ગંધ પવન દ્વારા પેલા કદાવર પ્રાણી પાસે ન પહોંચે. કારણ કે આ જે બેર છે, આ જે રીંછ છે એની સૂંઘવાની શક્તિ ખૂબ જ પાવરફુલ હોય છે. એટલા માટે આ અલીભાઈ છે એ પોતાનું ટિફિન બંધ કરે છે અને એકદમ નીચે ઝૂકી જાય છે કે પોતાના શરીરનું સુગંધ છે, શરીરની વાસ છે અને જે ખોરાકની સુગંધ છે એ રીંછ સુધી ન પહોંચે. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. મેં મારા જમણા હાથમાં લોખંડની અણીવાળી મારી લાંબી વાંસની ડાંગ લીધી અને મારા ડાબા હાથમાં એક મોટો 2 ધારો છરો લીધો. અહીંયા છે આપણે જોઈ શકીએ છીએ કે અલીભાઈ કહે છે કે એમણે
બાંબુ સ્ટાફ લીધો, એટલે કે વાંસનો એક ભાલો લીધો, વાંસની લાકડીને આગળ છરો હોય તે બાંબુ સ્ટાફ એમણે લીધો, વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન હેડ. આયરન એટલે કે જે લોખંડી જે આગળની ધારવાળો જે ભાગ છે તેની વાત છે. ઇન માય રાઇટ હેન્ડ એન્ડ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. અને બીજા જે હાથ છે એની અંદર એ બે ધારી ચપ્પુ લે છે. I crawled carefully to the edge of the mountains and looked down into the deep, narrow valley. હું પર્વતની ધાર સુધી પેટે ઘસડતો ચાલ્યો અને ઊંડી સાંકડી ખીણમાં નજર નાખી. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અલીભાઈ છે એ ક્રાઉલ કરે છે. ક્રાઉલ એટલે કે પેટેથી ચાલવું, એકદમ નીચે જમીન પર સૂઈ જાય છે અને ખૂબ જ સંભાળીને તે આગળ વધે છે. અને માઉન્ટેનની નીચે જે વેલી હોય છે, કેવી વેલી હોય છે? ઇન્ટુ ધ ડીપ નેરો વેલી. એ ખૂબ જ ઊંડી અને સાંકડી વેલી હોય છે. વેલી એટલે ખાઈ, ખીણ જેને આપણે કહી શકીએ. ત્યાં તે જુએ છે. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. આ જે સાંકડી ખીણ છે એમાં નજર નાખે છે ત્યારે એમને શું દેખાય છે? સામેના પર્વતના ઢોળાવ પરની થોડીક સપાટ જગ્યામાં હિમચિત્તાના બે નાનકડા બચ્ચા નજર પડે છે. સ્નો લેપર્ડ એટલે કે હિમચિત્તા. જે ચિત્તા છે જેનો રંગ છે એ વધારે પડતો સફેદ હોય છે. અને કબ્સ એટલે બચ્ચા. જે ચિત્તાના બચ્ચા હોય એને આપણે કબ્સ કહીએ. અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ. જે સપાટ જમીન હતી ત્યાંની વાત છે કે જે વેલી છે એ જે વેલી એટલે બે પર્વત વચ્ચેની જે જગ્યા હોય છે, જે ખાઈ હોય છે તેની વાત થાય છે. તો ત્યાં નીચે એક સપાટ જમીન હતી, ત્યાં આ બે હિમચિત્તાના બચ્ચા તેમની નજરે પડે છે. ઓ વાવ, વોટ ડીડ દે લુક લાઈક? આસ નીલમ. અહીંયા નીલમ છે ખૂબ જ આતુરતાથી પૂછે છે કે અરે વાહ, તે કેવા લાગતા હતા? ધે વર બ્યુટીફુલ. અલીભાઈ જવાબ આપે છે તે સુંદર હતા. Their fluffy snow white furry coat matched perfectly with the snow. તેમના ભરાવદાર રૂવાટી બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી હતી. ફરી એટલે જે રૂવાટીવાળો કોટ છે તેની વાત છે, એટલે કે જે હિમચિત્તાના જે બચ્ચા હતા એની જે રૂવાટી હતી એ બરફ સાથે ખૂબ જ મેચ થતી હતી, ખૂબ જ સમાન હતી. Said અલીભાઈ as if visualizing them just in front of his eyes. અલીભાઈ આ વસ્તુ એ રીતે કહે છે કે જેમ તે પ્રત્યક્ષ અત્યારે નિહાળતા હોય આ બચ્ચાને, તે રીતે આ વાર્તા કરે છે. વોટ વર ધ કબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. અર્જુન અહીંયા પૂછે છે બચ્ચા શું કરી રહ્યા હતા? ધે વર પ્લેઇંગ. તે લોકો રમી રહ્યા હતા. આ જે બચ્ચા છે એ લોકો રમતા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની આંખો ઉછાળતા બરફ પર ગલગોટિયા ખાઈ રહ્યા હતા અને એકબીજા ઉપર કૂદતા પણ હતા. They were playing, each one crouched on the snow and rolled their lovely green eyes at each other. એકબીજા સામે પોતાની જે ગ્રીન કલરની આઈસ છે, લીલા કલરની આંખ છે, એના દ્વારા એકબીજાને જોતા હતા. Then one would jump on the other. એક જે હિમચિત્તાનું બચ્ચું હતું એ બીજા હિમચિત્તાના બચ્ચા પર કૂદતું હતું. એકબીજા પર કૂદી રહ્યા હતા. They would wrestle for a while, growling softly. અને આપણે જોઈ શકીએ છીએ કે they would wrestle for a while. થોડીક ક્ષણ માટે તે લોકો છે એ કુસ્તી કરતા હતા અને ગ્રાઉલ સોફ્ટલી એકબીજાની સામે ઘુરક્યા કરતા હતા, એકબીજા સામે ઘુરકતા હતા. They would crouch again and wrestle again. ફરી પાછા તે લોકો છે એ ગલોટિયા ખાતા હતા અને કુસ્તી કરતા હતા. ક્રાઉચ એટલે કે એકબીજા ઉપર ગલોટિયા ખાવા અથવા જમીનમાં નીચે બેસીને થોડું ચાલવું. એન્ડ રેસલ અગેન. રેસલ અગેન એટલે કે એકબીજા સાથે કુસ્તી કરતા હતા. વોચિંગ ધેમ વોઝ ફન. તેમને જોવું એ ખૂબ જ આનંદવાળી વસ્તુ હતી. બટ આઈ વોઝ વરીડ ટુ બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. પરંતુ અલીભાઈ છે એ એમને ચિંતા પણ થતી હતી કારણ કે તેમની માતા છે જે સ્નો લેપર્ડ છે, જેના બચ્ચા છે એની માતા છે એ આસપાસ ક્યાંય દેખાતી નથી. અને આ જે બચ્ચા ધરાવતી માતા હોય છે એ ખૂબ જ હિંસક હોય છે.
The mother is very ferocious when she is with cubs. જ્યારે માતા છે, જે માદા ચિત્તા છે, એ પોતાના બાળકો સાથે હોય ત્યારે ખૂબ જ હિંસક હોય છે. Then what happened? asked નીલમ. નીલમ છે એ પૂછે છે પછી શું થયું? Well, I kept close to the ground on my belly. પછી અહીંયા અલીબાઈ કહેશે હું તો પેટને બળે જમીન પર ઊંધો પડ્યો જ રહ્યો. બેલી એટલે કે પેટના બળે. I was worried if the mother was around. મને બીક હતી કે માદા જે ચિત્તા છે એ ક્યાંય આસપાસ તો નહીં હોય ને. Soon I saw a very strange thing happen. એટલામાં તો અચાનક એક વિચિત્ર ઘટના થતી જોઈ એમણે. A huge black bear came growling from the trees and rushed towards the cubs. એકાએક કદાવર કાળું રીંછ છે એ ઘુરકિયા કરતું વૃક્ષોની પાછળથી નીકળ્યું અને પેલા બચ્ચા તરફ ધસી ગયું. Now I was worried more about the cubs than me. અત્યારે છે એ ખૂબ જ અલીભાઈને બીક લાગતી હતી કારણ કે તે રીંછ છે એ બચ્ચાની પાસે જવા લાગ્યું હતું અને બચ્ચા માટે પણ તેમને ચિંતા થતી હતી. Within no time I heard a deafening roar of anger from just a few meters away from me. પડવારમાં જ તો મેં મારાથી થોડાક મીટર દૂર જ કાન ફાડી નાખે તેવી આક્રોશયુક્ત ત્રાળ સાંભળી. અહીંયા આપણે જોઈ શકીએ ડેફનિંગ છે. ડેફનિંગ એટલે કે કાન ફાડી નાખે તેવી, બહેરા કરી દે તેવી. રોર એટલે કે ગર્જના. તો આ ગર્જના ખૂબ જ આક્રોશમાં કરેલી હતી. આ ગર્જના ખૂબ જ ગુસ્સામાં કરી હતી. કોના દ્વારા થઈ હશે આ ગર્જના? બરાબર છે, લેપર્ડ દ્વારા. જે હિમચિત્તાના બચ્ચા હતા તેની માતા દ્વારા આ ગર્જના કરવામાં આવી હતી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. અહીંયા કહેશે કે મારા ભય અને આશ્ચર્ય વચ્ચે એક મોટી સફેદ હિમચિત્તાની માદા નજીકના મોટા ખડક પર નીચે કૂદતી દેખાય. હોરર એટલે કે ભય એન્ડ સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. જે અલીભાઈ છે એ ખૂબ જ ડરી જાય છે અને આશ્ચર્ય પામી જાય છે જ્યારે એ જોવે છે આ ચિત્તાને. અ બિગ વ્હાઇટ કેટ એટલે કે કેટ એટલે આપણે સામાન્ય રીતે બિલાડી સમજીએ, પરંતુ આ જે લેપર્ડ છે એ કેટ ફેમિલીમાંથી આવે છે. એટલે કે જે બિલાડીના એક જે બિલાડીનું જે એક પરિવાર છે એના પરિવારનું જ આ એક સદસ્ય છે, પરંતુ એ જે છે એની જાતિ અલગ છે. એટલે કેટ એટલે અહીંયા આપણને ચિત્તા જ સમજવાનું છે. ગોશ એક્સક્લેમ્ડ અર્જુન. હે ભગવાન, અર્જુન એમ કહે છે. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમ છે એ પણ બોલે છે કે કેટલું ભયંકર. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. વોટ હેપન ધેન. અહીંયા છે એ નીલમ અને અર્જુનની માતા એમને ખીજાય છે કે અત્યારે ચૂપ રહો. જે અલીભાઈ કહે છે તે સાંભળો. અને પછી તેની માતા પણ ખૂબ જ ઉત્સુક હોય છે આ વાત સાંભળવા માટે અને પૂછે છે ત્યારબાદ શું થયું. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કબ્સ એન્ડ શી ડીડ નોટ લુક અપ એટ મી. ભગવાનનો આભાર માનું છું, હું નસીબદાર હતો કે તેની માતા છે તેની નજર તેના બચ્ચા પર જ હતી, તેથી તેણે મારી તરફ ઊંચે જોયું નહીં. તો જો તેની માતાએ અલીભાઈ તરફ જોયું હોત તો અલીભાઈનું જીવન પણ જોખમમાં મુકાઈ જાત. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. ક્ષણવારમાં જ તો માદા ચિત્તા કૂદીને તેના બચ્ચા પાસે તેમના બચાવવા પહોંચી જાય છે. ફિયર્સલી આપણે જોઈ શકીએ છીએ એમ. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ ડાઉન એટલે કે કૂદીને ત્યાં આવી જાય છે. લીપ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. પ્રોટેક્ટ એટલે કે સુરક્ષા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધી એર એટલે કે તે હવામાં કૂદકો મારે છે. શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. અને ડર્યા વગર તે જનૂનપૂર્વક પેલા રીંછ ઉપર પડે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફિયર્સલી એન્ડ ફિયરલેસલી.
ફિયર્સલી એટલે કે આક્રમકતાથી અને ફિયરલેસલી એટલે કે કોઈ પણ ડર રાખ્યા વગર. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ. અહીંયા છે એ આ રીંછ છે એ પોતાનું સંતુલન ગુમાવે છે. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોવી સ્લોપ ટમ્બલિંગ ઓન ઈચ અધર. આ બંને હિંસક જંગલી પ્રાણીઓ છે એ બર્ફીલા ઢાળ પરથી એકબીજા ઉપર ગુલાટો મારતા એકાએક મોટા ધુબાકા સાથે સાંકડી ખીણમાં પડ્યા અને ગબડતા રહ્યા. તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આ બંનેનું યુદ્ધ ચાલી રહ્યું હતું તો ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ એટલે કે આ જંગલી પ્રાણીઓ, વાઇલ્ડ બીસ્ટ એટલે વાઇલ્ડ એટલે જંગલી, બીસ્ટ એટલે પ્રાણીઓ, વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ એ લોકો રોલ કરે છે. રોલ એટલે કે ગબડે છે. સ્ટીપ સ્નોવી સ્લોપ જે એકદમ ઢાળવાળો જે જગ્યા છે, જે બરફ આચ્છાદિત ઢાળ છે તેની ઉપરથી તે લોકો સ્લીપ થતાં થતાં આગળ પડે છે. ટમ્બલિંગ ઓન ઈચ અધર એકબીજા ઉપર ગુલાટો મારે છે. ટમ્બલિંગ એટલે ગુલાટ. ટીલ દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ. અને ત્યાં સુધી એ લોકો એકબીજા ઉપર ગુલાટતા મારીને પડે છે કે જ્યાં સુધી તે જમીન પર સપાટ જમીન પર ન પડી જાય. આઈ ક્રેન્ડ માય નેક એન્ડ સો ડેડ ધ ટુ ફ્રાઇટન્ડ કબ્સ. મેં અને પેલા બંને ડરી ગયેલા બચ્ચાએ તે જોવા માટે અમારી ડોક લંબાવી. અહીંયા અલીભાઈ અને આ જે બચ્ચા છે એ આ દ્રશ્ય જોઈ રહ્યા હોય છે. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ. પોતાના બચ્ચાને બચાવવાની કોઈ પણ માની સહજ વૃત્તિ જોરદાર હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇન્સ્ટિંક્ટ. ઇન્સ્ટિંક્ટ એટલે કે સહજ વૃત્તિ. પ્રોટેક્ટિંગ એટલે કે બચાવવું. અલીભાઈ, શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ ફોર હર યંગ વન્સ, સેડ રામસિંહ. રામસિંહ અહીંયા કહે છે કે અલીભાઈ તે માતા તેના બચ્ચા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. કોઈ પણ માતા હોય, અહીંયા આપણે જોઈએ છે કે આ હિમચિત્તાની વાત થાય છે, પણ કોઈ પણ માતા હોય, આપણે લઈએ તો માણસમાં છે, મતલબ કે જે મનુષ્ય છે એમાં પણ માતા હોય છે, એ પોતાના બાળકોને માટે બધું કરી છૂટે છે. એ જ રીતે પ્રાણીઓમાં પણ પોતાના બચ્ચાને બચાવવા માટે અહીંયા હિમચિત્તા છે, જે માદા ચિત્તા છે, તે પોતાના બચ્ચાને બચાવવા માટે રીંછ સામે લડાઈ કરે છે. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ અને અર્જુન. અને ત્યારબાદ જે નીલમ અને અર્જુનની માતા છે એ પ્રેમપૂર્વક તે બંનેની તરફ જુએ છે અને એ લોકોનો જે ચહેરો છે એ ખૂબ જ ખીલી ઉઠે છે. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈ છે અહીંયા બોલતા રહે છે, વાર્તા કહેતા રહે છે. ધ હ્યુજ બેર 3 times the size of the mother leopard stood up on his hind legs. અલીભાઈ અહીંયા કહે છે કે પેલું કદાવર રીંછ જે માદા ચિત્તાના કદ કરતાં 3 ગણું મોટું હતું તે તેના પાછળના પગ પર ઊભું થઈ ગયું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હ્યુજ બેર, હ્યુજ એટલે કે વિશાળ રીંછ જે ખૂબ જ મોટું હતું. 3 times of the size of the mother leopard એટલે કે જે મધર લેપર્ડ હતી, માદા ચિત્તા હતી, તેના કરતાં 3 ગણું સાઇઝમાં એ વધારે મોટું હતું. તો આ જે રીંછ છે પોતાના હિન્ડ લેગ્સ દ્વારા, હિન્ડ લેગ્સ એટલે કે પાછળના પગ, હિન્ડ એટલે પાછળની વાત થાય છે, લેગ્સ એટલે પગ, તમને ખ્યાલ છે, એ પાછળના પગ વડે એ ઊભું થાય છે. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. તેણે તેના મજબૂત તીક્ષ્ણ નોરવાળા વિશાળ પંજા ફેલાવ્યા. બિગ પોઝ, પોઝ એટલે પંજા, એના મોટા પંજા હતા, અને શાર્પ નેલ્સ, નેલ્સ એટલે કે તેના નોરવાળા પંજા હતા. નોર એટલે કે છે તીક્ષ્ણ એના જે નખ છે તે. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ. અને ત્યારબાદ તે તેના દાંત બતાવે છે અને ઘુરકિયા કરવા લાગે છે. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. આ જે માદા ચિત્તા છે એ તે તેની તરફ જુએ છે. સ્નેર્ડ એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. ત્યારબાદ એ ગુસ્સાથી ત્રાળ પાડે છે અને એક જ કૂદકામાં આ કદાવર જે રીંછ હતું
તેને ભોંય ભેગું કરી દેશે, તેને પાડી દેશે. The whole valley echoed with the sounds of their fight. આ જે આખી લડાઈ છે તેની અંદર એ દરમિયાન આ પડઘા છે, જે ત્રાળના પડઘા છે, જે દર્દના પડઘા છે, એ આ ખીણમાં છે એ ગુંજે છે. ઇકોડ એટલે કે પડઘા. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. માદા ચિત્તા સ્ફૂર્તિલી હતી અને આ જે રીંછ છે, કાળી રૂવાટીવાળું જે રીંછ હતું તેના ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કૂદિયા રાખતી હતી. ટીયરિંગ એટલે કે ફાડવું. એ પોતાના નખ વડે આ જે રીંછ છે તેને મારતી હતી. The bulky and slow bear failed to injure his enemy. આ જે ભારે શરીરવાળું રીંછ હતું, જે શિથિલ રીંછ હતું, શિથિલ એટલે કે શરીર ભારે હતું પરંતુ એટલું સ્ફૂર્તિવાળું નહોતું, એકદમ શિથિલ હતું, એકદમ ધીરું હતું. તે તેના દુશ્મનને ઈજા પહોંચાડવા માટે નાકામયાબ રહે છે. The fight lasted for about 10 minutes. આ જે લડાઈ છે એ 10 મિનિટ સુધી ચાલે છે. The bear was bleeding here and there. રીંછ ઠેક ઠેકાણેથી લોહી નીકળતું હતું. રીંછ પૂરેપૂરું લોહી લોહાણ થઈ ગયું હતું. બ્લીડિંગ એટલે કે લોહી નીકળવું. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. જ્યારે પણ માદા ચિત્તા એના પર હુમલો કરતી હતી ત્યારે તેનું મોં બચાવવા રીંછ પોતાના વિશાળ પંજા આગળ ધરતું હતું. The bear was now trying to escape to save his life. હવે રીંછ છે પોતાનો જીવ બચાવવા છટકવાની કોશિશ કરતું હતું. They both moved further and further till they disappeared round the huge mountain. તે બંને વિશાળ પર્વતની પેલી કોર ઓઝલ ન થાય ત્યાં સુધી આગળ ને આગળ વધતા રહ્યા. તે લોકો લડાઈ કરતાં કરતાં આગળ જતા રહ્યા. ફર્ધર એન્ડ ફર્ધર એટલે કે આગળ ને આગળ. ટીલ દે ડિસઅપિયર્ડ. ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય. એ લોકો લડતા લડતા એટલા આગળ જતા રહ્યા કે જ્યાં સુધી તે પર્વતીય વિસ્તારમાં અદૃશ્ય ન થઈ જાય. I could not see them for a while, but I could hear the growls and snarls. થોડીક ક્ષણોમાં તે અલીભાઈ છે એ આ વસ્તુ જોઈ શક્યા નહીં, પરંતુ તેમના ઘુરકવાનો અને ત્રાળનો અવાજ તે સાંભળી શકતા હતા. The mother reappeared and ran up to her cubs. માદા ચિત્તા છે એ ફરી એક વખત તેમની સમક્ષ આવે છે અને આ જે માદા ચિત્તા છે એ પોતાના બચ્ચા તરફ આગળ વધે છે. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. હવે આ માદા ચિત્તા છે એ તેના બચ્ચાની પાસે જાય છે અને તેને વારંવાર સૂંઘવા અને ચાટવા લાગે છે. અને એ એટલા માટે કરે છે કારણ કે તેને સુનિશ્ચિત કરવું હતું કે પેલા રીંછે આ બચ્ચાઓને કોઈ હાનિ તો પહોંચાડી નથી ને. The three of them then climbed up the mountain and disappeared. આ ત્રણેય હિમચિત્તા છે એ પર્વત ચડીને અદૃશ્ય થઈ જાય છે. You must have felt very relieved, said Neelam. નીલમ અહીંયા કહે છે અલીભાઈને કે તમને ઘણી રાહત થઈ ગઈ હશે નહીં? Quite. I stayed in that position for some more time and watched the family disappearing in the woods. અહીંયા કહે છે અલીભાઈ, બિલકુલ, કારણ કે ચિત્તા છે ત્યાંથી જતા રહ્યા હતા તો તેના કારણે અલીભાઈને ખૂબ જ સારું લાગ્યું હતું અને ખૂબ જ સુરક્ષિત અનુભવી રહ્યા હતા. અને એમ કહે છે કે હું એ સ્થિતિમાં થોડી વધારે વાર પડી રહ્યો અને પૂંછડી હલાવતા તે ચિત્તા પરિવારને જંગલમાં ઓઝલ થતાં નિહાળી રહ્યો હતો. વુડ્સ એટલે જંગલ. વેવિંગ ધેર ટેલ્સ એટલે આ જે ચિત્તાઓ છે પોતાની પૂંછડી હલાવતા હલાવતા તે લોકો ઓઝલ થઈ ગયા જંગલની અંદર. વેવિંગ એટલે કે હલાવવું. ટેલ્સ એટલે પૂંછડી. I also waved my hand and said goodbye. અહીંયા અલીભાઈ છે એ પણ પોતાનો હાથ હલાવીને આ જે હિમચિત્તા છે એના પરિવારને આવજો કહે છે. But what happened to the bear? asked Arjun eagerly. અર્જુન છે આતુરતાથી અહીંયા પૂછે છે. એ બધું બરાબર, પણ પેલા રીંછનું શું થયું? ઈગરલી એટલે કે આતુરતાપૂર્વક. God knows.
all I know is that the coming of the bear was a blessing for me because it really saved me. I thank God for saving the cubs and me too. એટલે અહીંયા અલીભાઈ એમ કહે છે, મને એટલી ખબર છે કે તે રીંછનું આવવું મારા માટે આશીર્વાદ રૂપ નીવડ્યું, કારણ કે તેથી મારો જીવ બચ્યો. મેં બચ્ચાઓને અને સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો પાળ માન્યો. અહીંયા છે આપણે જોઈ શકીએ છીએ કે જો આ રીંછ ત્યાં ન આવ્યું હોત અને માદા ચિત્તા ત્યાં આવી જાત તો કદાચ અલીભાઈ છે એ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત, કારણ કે માદા ચિત્તા કોઈ મનુષ્યને જોવે તો પોતાના બચ્ચાને બચાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે અને અલીભાઈ છે એને પણ નુકસાન પહોંચાડી શકી હોત માદા ચિત્તા. પરંતુ આ પાઠમાંથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલો પ્રેમ માતાને પોતાના બચ્ચા માટે હોય છે. દરેક માતા છે એ પોતાના બાળકો માટે ઘણું બધું કરે છે. આખું જીવન છે એ પોતાના બાળકોની ચિંતામાં અને બાળકોને સુરક્ષિત રહે તે જ તે ઈચ્છતી હોય છે. માટે આપણે આપણી માતાને પ્રેમ કરવો જોઈએ અને આજે આપણે આપણી માતાઓને થેન્ક યુ મધર એ કહીશું અને આશા રાખું છું તમે પણ કહેશો. અને આ પાઠમાં કશું ન સમજાય તો તમે મને પૂછી શકશો. થેન્ક યુ.